નમસ્કાર. આજે આપણે વાત કરવી છે લગ્નની સિઝન છે તો વર કન્યાને સગપણ વખતે એટલે કે જોવા વખતેની આટીઘૂટીની વાતો. જે વાતો આપણા સમાજમાંથી આપણી આસપાસની જે ઘટનાઓ છે એમાંથી જ લીધેલી છે, એટલે કે આ બધી સત્ય વાતો છે. સમાજ સેવા કરતાં કરતાં મેરેજ બ્યુરોની કામગીરીની સેવા આપીએ તો એમાં દીકરા અને દીકરીઓના સગપણમાં જ્યારે આપણે પૂછીએ, દીકરો હોય તો એમના પરિવારને આપણે પૂછીએ કે તમારે કેવી દીકરી જોઈએ છે વહુ તરીકેની, એટલે એ એમની ચોઈસ કહે કે અમારે બીજું તો કાંઈ નથી જોતું, પણ બસ દીકરી એક ભણેલી હોય, દેખાવડી હોય, સારા ઘરેથી હોય અને આપણા ઘરમાં સરસ રીતની રહે અને અમને બધાને સમજી શકે, એટલે ઘણું, બસ આટલું જ જોઈએ છે. આ સાંભળી અને મને તો હવે હસવું જ આવે છે, કારણ કે આ વાક્ય છે ને ઓલી કહેવત જેવી થાય છે કે ઉપરથી ઈશ્વર આવી અને એક બાને એમ કહે છે કે બોલો તમારી ઈચ્છા. એટલે બા એમ કહે કે હું 7મા માળના મંજિલમાં ઝૂલા ઉપર સોનાના પાંગરે, સોનાની દોરીએ મારા સૌથી નાનો 7મા દીકરાના દીકરાને હું ઝૂલાવતી હોય એ દ્રશ્ય મારે જોવું છે. મતલબ કે એક વાક્યમાં માજીએ કેટલું બધું માગી લીધું. સેમ આવું જ થાય છે સગપણમાં પણ. હવે જ્યારે દીકરીને પૂછીએ ને કે એમના મમ્મી પપ્પાને પૂછીએ કે તમારે કેવો જમાઈ જોઈએ છે, કેવો દીકરો જોઈએ છે, એટલે દીકરીવાળા શું કહે, અમારે દીકરી હારે ઊભો હોય તો ઓપે એવો, ભણેલો જોઈ, અને હા રાજકોટ, અમદાવાદ, સુરત જેવા સિટીમાં મકાન ઘરનું હોય તો દીકરીને ભાડે ન રહેવું, ધંધો ઘરનો હોય, ગામડે થોડીક જમીન હોય એટલે શું વાર પરબ પ્રસંગે જવા થાય, અને આપણી દીકરીને બસ અત્યારના સમય મુજબ રહેવા દે, આટલું જ જોઈ છે, બસ બીજું કાંઈ જોતું નથી. તો અમે ક્યારેક એમ કહીએ કે ગમે રાજા હોય કે રંક હોય, તમે જ્યારે સગાઈ કરવા નીકળો ને ત્યારે તમારે 2 નહીં, ઘણી વખત 3 કે 4 પોઈન્ટ જતા કરવા પડે છે, અને ત્યારે સગપણ થાય છે. બધી જ વસ્તુ કોઈને નથી મળતી. આપણને એમ થાય કે ઓલા દંપતી સુખી હશે અથવા તો ઓને બધું જ મળી ગયું. અરે ભાઈ, એને કંઈક ને કંઈક તો જાતું કરેલું હોય. અને હવે તો એવો પણ ટ્રેન્ડ છે કે વેવાઈ અને વેવાણ સરખે સરખા હોવા જોઈએ, જેથી કરીને ક્યાંય તીર્થયાત્રાએ જવું છે, ફરવા જવું છે કે XYZ કોઈ પણ ફંક્શન હોય તો કંપની સારી રહે. એટલે ઘણી વખત દીકરી ગમે તો એની માં ન ગમે, દીકરો ગમે તો એમ કે એના પપ્પાનામાં કાંઈ નથી, દીકરી રૂપાળી હોય તો એમ કે 1 ઇંચ હાઈટ ઓછી છે, અને કાંઈ એમ કે સિટીની બહાર નથી જવું, આપણે ગામડાની દીકરી નથી જોતી. અરે અમારી પાસે ઘણા કિસ્સા તો એવા છે કે 16 સંસ્કારથી સજ્જ દીકરી હોય અને ખરેખર ઘરને લાયક હોય, ઘણું બધું સમજાવીએ છતાં પણ નાની એક વસ્તુ લઈ અને બેસે છે કે અમારે સપોઝ કે રાજકોટ છે તો રાજકોટની બહાર જવું નથી. અને પહેલાંના સમયના ગઢપણના વખતના સગપણો તો જુઓ, માત્ર ગોર જોઈ આવતા અથવા તો આપણા ગઢડાઓ જોઈને આવતા, અને એ પણ 12 ગાંવથી સુંદર મજાની કન્યા લઈ આવતા, એ એમના કુળને દીપાવતા. એટલે ઈશ્વરે આ બધું છે ને નિમિત્ત કરેલું હોય, આપણે તો ફક્ત એક મનમાં નક્કી કરવાવાળા છીએ કે મારે રાજકોટની બહાર નથી જોતું, સુરતની બહાર નથી જોતું, ગામડાની દીકરી જોતી જ નથી, ઊંચી જ જોઈએ છે. તમારી જાણ ખાતર એવા કિસ્સાઓ છે મારા ધ્યાનમાં આવેલા, જે વસ્તુને તમે ફૂલ પકડીને બેઠા હોય ને એ પોઈન્ટથી ઓપોઝિટનું પાત્ર જ તમારી પાસે જીવનસાથી તરીકે આવશે. એટલે દીકરા દીકરીઓને ઘણી વખત આ સલાહ સૂચન પણ હોય છે કે તમને ગમતા સામેના પાત્રમાં જે મુખ્ય પસંદગીના પોઈન્ટ છે એ આવી જતા હોય
તો સાઈડના નાના પોઈન્ટ છે ને એને જતા કરવા જોઈએ. કારણ કે બહુ રમૂજી કિસ્સાઓ થાય છે. હમણાં એક સરસ મજાનું સગપણ દીકરીના પપ્પા જોડે વાત કરી કે ભાઈ અહીંયા વાત આપણે ચલાવીએ, તો એમના પપ્પાએ ના પાડી. એટલે મેં કીધું કે શું તકલીફ છે આ બાયોડેટામાં? તો એમને એવું કીધું કે અમારી દીકરી બહુ ડાય છે, કોઈના સામું બોલી નથી શકતી, એટલે અમારે 2 ભાઈઓ હોય ને ત્યાં નથી દેવી, એક ભાઈ હોય ને ત્યાં જ કરવું છે. તો મારી રીતના મેં એને સમજાવવાની કોશિશ કરી કે અરે ભાઈ તમારી દીકરી સાવ બોલે એવી નથી, તો કદાચ ને એના જેઠાણી હશે ને તો એ ડાયા હશે, એવું પણ બની શકે. અને એવું પણ બની શકે કે દીકરાના મમ્મી ખૂબ સ્ટ્રોંગ મગજના હોય, તો એક દીકરો હોય ને તો પણ એની વહુ ત્યાં દુઃખિત થવાની છે. અને એવું પણ બને કે એક જ દીકરો હોય ને ત્યાં તમે દીકરી વડાવી ને તો એમના નણંદ છે ને એ ખૂબ આકરા પાણીએ નીકળે, તો પણ એ દીકરી ત્યાં દુઃખી થવાની છે. એટલે આવા નાના નાના હસવું આવે ને એવા પોઈન્ટ લઈ અને આજના માતા પિતાઓ પણ બેઠા છે. અરે ભાઈ તમે નક્કી નહીં કરી શકો કે એક દીકરો હોય ત્યાં તમારી દીકરી આપેલી ને તો એને દુઃખ નહીં પડે. દુઃખ તો માતા સીતાને પણ પડ્યું છે ને. એટલે એવું નથી કે આપણી દીકરી આપણે વિચારેલા પોઈન્ટ મુજબના પરિવારમાં જશે તો એ દુઃખી નહીં થાય. દીકરાના માતા પિતાને પણ ઘણી બધી સલાહો હોય છે. ઉંમર નાની, સલાહ ના આપી શકીએ, પણ સમાજમાંથી જે અમારી પાસે કિસ્સા આવે ને ફક્ત એની જ વાતો કરીએ. એટલે ઘણી વખત કમ્ફર્ટેબલ ઝોનમાં ગોઠવાઈ જવામાં ફાયદો હોય છે, નહીતર વોલ્વોની રાહમાં એસટી બસ પણ નીકળી જાય છે. તો આજના સૌને જય શ્રી કૃષ્ણ.